કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે। જુહાપુરામાં પોલીસ કોમ્બિંગ હાથ ધરાયું છે। મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચી ગયો છે અને જેસીપી 3 ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર છે। નાના મોટા તમામ આરોપીઓના ઘરે સર્ચ કરવામાં આવશે। બુટલેગર અને અન્ય વોન્ટેડ આરોપીની ગતિવિધિઓ પર નજર છે। કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું છે, પરંતુ આપ જુઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો જુહાપુરામાં છે અને અહીં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી નાઇટ પેટ્રોલિંગથી લઈને અલગ અલગ જગ્યા પર કોમ્બિંગ કરવામાં આવે છે, ત્યારે આજે અત્યારના જે દ્રશ્યો છે તે જુહાપુરાના છે કે જ્યાં પોલીસ દ્વારા ઘરે ઘરે કોમ્બિંગ કરવામાં આવ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત છે। જેસીપી 3 ડીસીપી સહિતના અધિકારીઓ હાજર છે। નાના મોટા તમામ આરોપીઓ જે છે તેમના ઘરે પણ સર્ચ કરવામાં આવશે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાનો આ પ્રયત્ન, જેના ભાગરૂપે અલગ અલગ વિસ્તારમાં જો કે આ પ્રકારની કામગીરી હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે આજે જુહાપુરામાં પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી જ્યારે પોલીસને સતત પૂછવામાં આવ્યું કે કેમ અમદાવાદનો કાયદો વ્યવસ્થા બગડી રહ્યા છે, ત્યારબાદથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું, નાઇટ પેટ્રોલિંગ કર્યું। તમામ જગ્યાએ વાહનોના ચેકિંગથી લઈને ઘરના પણ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આપ જુહાપુરાના દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો। બુટલેગર હોય કે અન્ય વોન્ટેડ આરોપીઓ તમામ પર પોલીસની નજર છે। કાયદો વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ત્યાં ઉપસ્થિત છે। ગુનાખોરીને ડામવા માટેના આ પ્રયત્નો છે કે જ્યાં આજે જુહાપુરામાં કોમ્બિંગ છે, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ગતિવિધિઓ પોલીસ તરફથી છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, જણાવો કે કેટલી વ્યાપક પ્રમાણમાં પોલીસની ફોર્સ ત્યાં છે, કયા પ્રકારે ચેકિંગ હાથ ધરાયું છે? બિલકુલ, છેલ્લા 1 કલાકથી જુહાપુરા અને આસપાસના વિસ્તાર છે ત્યાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને તમામ જે વોન્ટેડ આરોપીઓ છે, બુટલેગર છે અથવા અન્ય કોઈ નાની મોટા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ છે તેમના ઘરનું સર્ચ ઓપરેશન, ઘરની તપાસ કરવામાં આવી રહી છે। તડીપાર કોઈ લોકો હોય, તડીપાર જે આરોપીઓ હોય ને જે કોઈ મળી આવે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ છે તેની ફોર્સ છે સમગ્ર જુહાપુરા વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ આરોપીઓ છે તેના ઘરનું સર્ચ ઓપરેશન કરી રહી છે। ખાસ કરીને જેસીપી સેક્ટર 1 નીરજકુમાર બળગુજર ઉપરાંત અલગ અલગ 3 ઝોનના ડીસીપી અને તમામ ઝોનના પીઆઈ સહિતનો કાફલો છે તે વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યો છે ને ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારમાં અલગ અલગ જે જગ્યાઓ છે ને અલગ અલગ ગુનેગારો છે કે તેમનું લિસ્ટ આપવામાં આવેલું હોય છે, તેમના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે જે રીતે છેલ્લા થોડા સમયમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે, તેને ડામવા માટે હવે પોલીસ સક્રિય બની છે। અને જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પોલીસને રસ્તા ઉપર જોવા મળશે, એટલે કે જે યોગ્ય કામગીરી કરવાની હોય છે આ પ્રમાણે કોમ્બિંગ અથવા તો અન્ય જે કામગીરી કરવાની હોય છે તે કરતી જોવા મળશે અને તેના જ ભાગરૂપે છે અત્યારે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। જી, સાથે જે જાણવા માંગીશું કે જ્યારે કોમ્બિંગ આટલી વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય છે, છેલ્લા થોડા દિવસોની આ પ્રક્રિયા છે, ત્યારે આપે જણાવો કે જુહાપુરામાં કોમ્બિંગ કરતી વખતે પોલીસે ખાસ ધ્યાન શું રાખ્યું? કારણ કે દરેક વિસ્તાર સંવેદનશીલ છે, તેમાંથી જુહાપુરા આવે છે, એટલે સંવેદનશીલ વિસ્તારોમાં અલગ પ્રકારે કોમ્બિંગ થતું હોય છે। બિલકુલ, અમદાવાદના ઘણા બધા એવા વિસ્તારો છે કે તે સંવેદનશીલ છે, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો કોઈ પણ પ્રકારનું ઉશ્કેરણીજનક વાતાવરણ ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। પરંતુ ગુનેગારો મોટા ભાગે સ્થાનિક ગુનેગારો હોય છે, દરેક એરિયામાંથી જોવા મળતા હોય છે અને તેમના ઉપર પોલીસનો ડર યથાવત રહે, તે કોઈ વધુ ગુનાહિત પ્રવૃત્તિમાં ન ધકેલાય તેને લઈને પણ પોલીસ છે તે સાવચેત રહેવા તે પ્રક્રિયા હાથ ધરતી હોય છે અને તેના જ ભાગરૂપે છે આ કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। જી બિલકુલ હરીને આભાર સમગ્ર માહિતી બદલ। તો સંવેદનશીલ વિસ્તારમાંનો એક છે જુહાપુરા કે જ્યાં કોમ્બિંગ હાથ ધરાયું છે।